નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં ઇતિહાસમાં પહેલી જ વખત એલસીબી પાલનપુરને મોટી સફળતા મળી। જગાણા નજીક મારુતિ હોટલ પાસે નાકાબંધી દરમિયાન ટ્રકમાંથી 1 કરોડથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ટ્રક નંબર RJ19GJ0103માંથી દારૂની 24,460 બોટલ મળી આવી, જેની કિંમત અંદાજે 1,17,00,000થી વધુ થાય છે। સાથે જ ટ્રક અને મોબાઈલ મળી કુલ મુદ્દામાલની કિંમત ₹1,52,00,000 સુધી પહોંચી હતી। આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના 2 આરોપી તાજ મોહમ્મદ ઇબ્રાહિમ ખાન અને હૈદર ખાન શેરુ ખાન પોલીસના હાથે ઝડપાયા હતા। દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। આ સંપૂર્ણ ઓપરેશન એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ તથા તેમની ટીમ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી રાજગોર સહિતના અધિકારીઓના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। રિપોર્ટર શંભુ લિંબાચિયા, બનાસકાંઠા।